આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સ્ટુડન્ટે બીજા સ્ટુડન્ટને ધમકી આપી છે। હાથ અડવા બાબતે ધમકી આપવામાં આવી છે। હાથ અડી જવા મુદ્દે એક સ્ટુડન્ટે બીજાને ધમકી આપી। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં એક સ્ટુડન્ટે ધમકી આપી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ઇન્સ્ટા ઉપર ગાળો બોલી છે। અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જ્યાં આઈપી મિશન સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ ઉપર જાનથી મારી નાખવાની ધમકી વિદ્યાર્થી દ્વારા આપવામાં આવી। તો હાલ અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હાથ અડવા જેવી બાબતે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ધમકી આપી। ધમકી આપનાર વિદ્યાર્થી ધોરણ 11માં અભ્યાસ કરે છે। જે વિદ્યાર્થીએ ધમકી આપી છે તે 11માં અભ્યાસ કરે છે। આચાર્ય સાથે ગેરવર્તણૂક મામલે શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો। ગાયકવાડ હવેલી પોલીસ મામલે સામે આવ્યો છે, જ્યાં તેમના દ્વારા પગલાં પણ લેવામાં આવશે। ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ પણ નોંધી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યાં હાથ અડી જવા મુદ્દે ફરી એક સ્ટુડન્ટે બીજાને ધમકી આપી। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં સ્ટુડન્ટ દ્વારા બીજા સ્ટુડન્ટને ધમકી આપવામાં આવી। વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ઇન્સ્ટા ઉપર અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને મેસેજો કર્યા હતા, તેમજ આઈપી મિશન સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી। ઇન્સ્ટાગ્રામ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે પોલીસ સ્ટેશનમાં આ વિશે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પોલીસ આગળની કાર્યવાહી કરશે। અમદાવાદમાં સતત આવા સ્કૂલોનો બનાવ સામે આવી રહ્યા છે, જેના કારણે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ધમકી આપનાર વિદ્યાર્થી તે સ્કૂલનો છે। આચાર્ય સાથે ગેરવર્તનના મામલે તેણે શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો। ગાયકવાડ હવેલી પોલીસે આ મામલો સામે આવ્યો તેમજ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ વ્યાસ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી પાર્થ, અમદાવાદમાં સતત આ બીજી ઘટના સામે આવી છે, જ્યાં એક સ્ટુડન્ટ દ્વારા બીજા સ્ટુડન્ટને ધમકી આપવામાં આવી છે, શું કહેશો? બિલકુલ ચોક્કસથી જણાવી દઉં કે અમદાવાદના રાયગઢ વિસ્તારની એક શાળા છે, જ્યાં એક વિદ્યાર્થીને માત્ર હાથ અડી જવા બાબતે નાની મોટી બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થયા બાદ જે એક સગીર છે તેને બીજા સગીરને ઇન્સ્ટાગ્રામ દ્વારા ધમકી આપી હતી અને ખાસ કરીને વાત કરવા જવું તો ગંદા શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો અને જે વિદ્યાર્થીએ ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને મેસેજની અંદર એ પણ લખ્યું હતું કે મેં બધી જ ફિલ્ડિંગ સેટ કરીને રાખી છે, બસ તું મળે એટલી વાર। એટલે એવું કહેવા જઈશ કે સેવન ડેઝ સ્કૂલની અંદર જે બનાવ બને ત્યારબાદ આ બનાવ સામે આવે છે। આ બનાવે ચર્ચા મચાવી દીધી છે, કારણ કે જે જુઓ કે આ રીતે ધમકી આપી છે જે એ વ્યક્તિ સગીર છે, એટલે કે જેને આ ધમકી ભરો મેસેજ કર્યો છે એ સગીર છે અને આ જે શેર સામે આવી રહ્યા છે અને આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ કરી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી પાર્થ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો અમદાવાદમાં સતત આ બીજી ઘટના સામે આવી છે, જ્યાં એક સ્ટુડન્ટ દ્વારા બીજા સ્ટુડન્ટને ધમકી આપવામાં આવી। પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી।